ઘેર આ તો શું એક પાત્ર છોકરો ને ગમે એ છોકરી જાડી એમ હા તો પાત્ર છોકરો હોય ને હા અને જાડી છોકરી હોય તો એમાં છોકરાને નો મજા આવે સમજે. કા અને ઈ છોકરીને તો બહુ જ મજા આવે અને છોકરાને નો શું કામ ખબર એટલે છોકરી જાડી પાતળી હે છોકરી જાડી હોય પાતળી હોય. છોકરી જાડી હોય તો એની જ વાત કરું ને. હા છોકરી જાડી હોય તો છોકરી જાડી હોય ને તો છોકરો જ પાત્ર હોય ને તો છોકરાનો જાણે પાત્રા હોય ને ગમે ઈ છોકરા એને લંબાઈ હોય જ એ તમારે ત્યાં માની લો. હા એટલે લંબાઈ હોય એટલે છોકરીને તો મજા આવે. છોકરીને તો લંબાઈ હોય એટલે એ તો ડૂટી લગી જાય એટલે છોકરીને મજા આવે. તો છોકરાને શું મજા ન આવે ખબર કે એનું શરીર જાડું હોય ગયું એટલે ગમે તમારે એક સાંભળવાનું સમજી લેવાનું કે છોકરો પાત્રો હોય ને છોકરી જાડી હોય ને એટલે ગમે છોકરા પાતળા છોકરાને છોકરી જાડી ગમે જ નહીં. એને પાતળી હોય તો જ ગમે. પાતળી હોય તો જ ગમે. હા ને જાડી છોકરીમાં શું થાય હાથો ને એવું નડે ને બધીમાં. તો એમાં શું નડે? પોરા પગ રાખ્યું તો પોરા બાંધી દે તો થાય ને. તો એમ કે થોડાક એમણા રહી જાય કે થોડાક કઈ લાકડા પોરા રાખી દઈ નો રે એટલું પોરા નો કરીએ કે જાડી છોકરી પોરા નો કરીએ કે ટાંગા એટલા બધા. તું જાડી હું પાતળી એટલે હું તમને ફોટો મોકલું એટલે તમને મારે કોઈ મને એની આશા નથી. તું અત્યારે છેલ્લે જે વાત કરવી એની કરી નાખ. કેમ? તું ફોટો કઈ મોકલવાની નથી. મને વિશ્વાસ છે ઘરા સુધીનો. તો શું કેમ કેમ તું લડવાની જ વાત કરે છે મારી, બીજી વાત જ નથી કરી ત્યાં કઈ. હવે એ તો તમે કહો છો પણ કે મને જણાવે એમ. હા પણ તું ફોટા સિવાયની વાત કર મને. હવે હે મને આશા નથી. તું કહેતો હજી હું એક વખત તારી પાસે આશા રાખું. બોલ. મારે તો કહું તમે આશા રાખો જ એમ કહું. આશા પછી જો હું તને ચોખ્ખું જ કહું કે કાલ એટલે કાલ તારી મની ઓર્ડર કરી નાખવો પડે. હા બસ તું આજની પડે એમ કે આજ નહીં કાલ હવે તો પછી એ નકામું. હા ઈ બરોબર. મને એના ઉપરથી આશા તૂટી તારી ઉપર લેને. ના ના ભાઈ તું કે હું હરા આવું. હરા નો આવી. કેમ હરા આવું? તું નથી કહેતી હરા દર્શન કરવાનું બાને હું નીકળું પછી નો આવી. બરોબર. ઈ આશા તોડી દે મારી. ફોટાની આશા તોડી દે મારી. હરાની શું કામ તૂટી ખબર? શું કામ? હરા અમે માનો કે એકદમ મેરડીમાં આવી ગયા હમણાં જ કયો. હા પછી મારે ઘરે એમ કેવું કે મારે સરાજ આવું મેરડીમાં વાત કરો. તો એ આગળ પછી મમ્મીને ખબર ન પડે કે હમણાં જ પગે લાગવા ગયા હતા શું અહીંયા કામ કરી. પછી કઈક નવું ગોઠવવું પડે ને. તમે મને એટલે કેટલી ગોઠવતી પણ મેળ નો આવે ને. અહીંયા અમે મેરડીમાં ગયા હતા કયો. તો પછી વળી એમ કેવું હજી અમે મેરડીમાં જઈએ તો કેમ મેળ આવે? તો તમે કઈક થોડુંક તો મારી ઉપર દયા રાખો કે ના બરોબર છો. દયા તો મને અત્યાર સુધી ખૂબ તારી ઉપર દયા જ રાખી મેં. તો એમ કે કઈક તો સાચું મને કે આમ કેમ મેં તને જવાબ દીધો કે નહીં અમે ગયા તો ઘડીએ માં ન કહેવાય એમ. બરોબર. તો હવે બીજું કઈ બાનું કાઢીને નીકળાય ખરું કે? હા પણ કઈક તમે કઈ ચિંતા કઈક હોય તો કયો મને કે અહીંયા આવ એમ આવ તાર મમ્મી ને કે તો હાલે એમ. કોણ? હા લે આમાં હું તને કહું. હા હું તને કહું તો હું ગાંડો ગણું. શું ગાંડો ગણું? મારે એકને જ ગણતરી હોય એવી રીતે તું વાત કરીશ મારી હારે. કેમ એકને ગણતરી એટલે? મને એકને એમ તને એમ કે આમને એકને જ ગણતરી. બે ને થોડી ઈચ્છા હોય ને એટલે કોઈની માની તાકાત નથી દુનિયાની અંદર. ભગવાન તને રોકી કે બોલ. પણ મારે એમને કઈક બાનું તો કાઢવું ને એમ કે ઈ તારે વિચારવાનું હોય મારે ન વિચારવાનું હોય. આપણે એમ નહીં તમારે અહીંયા કઈ એવું છે મંદિર જેવું એમ કે તો હું કહું એમ. મંદિર છે જ ને મૂડી મારે કેવું મસ્ત માંડવરાજી નું મંદિર છે. હા તો એમ મને જણાવો તો હું એમ. કેટલા માણસો દર્શન કરવા આવે મૂડી માંડવરાજી તને ખબર? હા તો મને ખબર થોડી હતી કે મંદિર છે. ચોટીલા છે ને મોટું ડેન્જર મંદિર. હા ઈ નથી દર્શન કર્યા જેવું? હા એ તો છે. અહીંયા તો અમે એક ટાઈમ જઈએ હતા. તો અહીંયા જી આવ્યું ને તો. ના ના એટલે અહીંયા તો અત્યારે નહીં કઈ. તો અહીંયા મંદિરે કઈ થોડુંક એવું કરવા જતા હોય તો અહીંયા તો બધા પરિવાર બધા પપ્પા બધા ગયા હતા. એટલે અત્યારે નહીં તો 12 મહિના થઈ ગયા એમ. હા તો પણ હવે બાનું કઢાય ને. હા એ બરોબર. મારે આની બાધા છે આની બાધા છે. હા એ બરોબર છે. હા એ થાય. હું હજી એવું વિચારું. હા
તું કદાચ તારા કિસ્મતમાં હોય ને તું સાચું બોલતી હોય